નમસ્કાર મિત્રો, હું રાજકમલ પ્રિયવંશી નોકરી એકેડેમી 108 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ડ્રાઈવર અને કંડક્ટરની પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે મેં ખાસ ગુજરાતી વ્યાકરણનો સમાસનો વિડીયો લઈને આવ્યા છીએ. સમાસના કેટલા પ્રકાર છે, સમાસને કઈ રીતે સમજવો, ઉદાહરણ પરથી સમાસ કઈ રીતે નક્કી કરવો, આ બધું જ અમે આજના વિડીયોમાં શીખવવાના છીએ. મિત્રો, તમારી પરીક્ષામાં 1 માર્ક્સનો પ્રશ્ન આવે છે સમાસનો. સમાસ ગુજરાતી વ્યાકરણ હોવાથી ઘણા વિદ્યાર્થીઓને આવડતો નથી. મોટાભાગના વિદ્યાર્થીઓ આ પ્રશ્ન પરીક્ષામાં છોડી દે છે. 1 માર્ક્સ કરીને તમારે વધુ માર્ક્સ લાવવાના છે, માટે 1 માર્ક્સનું ખૂબ જ મહત્વ છે. 1 માર્ક્સ માટે ઘણા મિત્રો ગયા વર્ષે નોકરી મેળવતા ચૂકી ગયા. ઘણા મિત્રોને ગયા વર્ષે નોકરી ન મળી. તેનું કારણ શું? 1 માર્ક્સ ઓછો આવ્યો. એટલે 1 માર્ક્સનું ખૂબ જ મહત્વ છે. માટે તમારી પરીક્ષામાં 1 માર્ક્સ તમારે સમાસનો નક્કી કરી લેવાનો છે કે મને સમાસ આવડશે અને 1 માર્ક્સ હું ચોક્કસ મેળવી લઈશ. એ રીતે તમારે અલંકારના માર્ક્સ મેળવવાના, એ રીતે શબ્દ સમૂહ માટે, એ રીતે જોડણી માટે. એટલે દરેક ટોપિક, દરેક વિષય તમારા માટે ખૂબ જ મહત્વનો છે. ખૂબ સરસ મિત્રો, તમે અમારા વિડીયો જોતા જોતા નોટ્સ અને પેન લઈને બેસો અને જે મહત્વના મુદ્દા લાગે તે તમારી નોટ્સમાં લખી લો, જેથી તમારે જ્યારે અનુકૂળતા પ્રમાણે તૈયારી કરવાની થાય તો સીધી તમે નોટ્સ વાંચી શકો. સમાસની સરળ સમજ. 2 કે તેથી વધુ શબ્દ જોડાઈને એક નવો શબ્દ બને તેને સમાસ કહે છે. સમાસના પ્રકાર: 1 દ્વંદ્વ સમાસ, 2 તત્પુરુષ સમાસ, 3 કર્મધારય સમાસ, 4 બહુવ્રીહી સમાસ, 5 દ્વિગુ સમાસ, 6 અવયવી ભાવ સમાસ. એટલે કે સમાસના મુખ્ય 6 પ્રકાર છે. હવે આપણે અહીં સમાસના પ્રકારોની ચર્ચા કરીએ. સૌપ્રથમ દ્વંદ્વ સમાસ વિશે સમજીશું. તેની સરળ વ્યાખ્યા: જે સમાસમાં બંને શબ્દોનું સમાન મહત્વ હોય અને તેમની વચ્ચે અને મૂકવાથી અર્થ સ્પષ્ટ થાય તેને દ્વંદ્વ સમાસ કહે છે. દ્વંદ્વ સમાસને ઓળખવાની ટ્રીક: 2 શબ્દોની વચ્ચે અને મૂકો, જો યોગ્ય અર્થ બને તો દ્વંદ્વ સમાસ. ઉદાહરણ: માતા પિતા બરાબર માતા અને પિતા. ભાઈ બહેન બરાબર ભાઈ અને બહેન. સુખ દુઃખ, સુખ અને દુઃખ. રાત દિવસ, રાત અને દિવસ. હાથ પગ, હાથ અને પગ. યાદ રાખો, દ્વંદ્વ સમાસ અને શબ્દ જે વાક્યમાં અથવા જે શબ્દમાં આવે ત્યારે દ્વંદ્વ સમાસ બને છે. સમાસ નંબર 2 તત્પુરુષ સમાસ. તેની સરળ વ્યાખ્યા સમજી લઈએ. જે સમાસમાં 2 શબ્દોની વચ્ચે નો, ની, નું, ને, થી, માં, પર, માટે વગેરે સંબંધ હોય અને તે સંબંધ દર્શાવતો શબ્દ સમાસમાં લુપ્ત થઈ જાય તેને તત્પુરુષ સમાસ કહે છે. તત્પુરુષ સમાસને ઓળખવાની ટ્રીક: 2 શબ્દોની વચ્ચે નીચેના સંબંધોને મૂકીને જુઓ: નો, ની, નું, ને, થી, માં, પર, માટે. જો યોગ્ય અર્થ મળે તો તત્પુરુષ સમાસ કહેવાય. ઉદાહરણ તરીકે, રાજપુત્ર બરાબર રાજાનો પુત્ર. દેશ સેવા બરાબર દેશની સેવા. ગૃહ પ્રવેશ, ગૃહમાં પ્રવેશ. વનવાસ, વનમાં વાસ. દેવાલય, દેવનું આલય. ભોજન પાત્ર, ભોજન માટેનું પાત્ર. યાદ રાખો, તત્પુરુષ બરાબર સંબંધ દર્શાવતો શબ્દ છુપાયેલો હોય. હવે આપણે સમજીએ કર્મધારય સમાસ. તેની સરળ વાક્ય સમજી લઈએ. જો સમાસમાં પહેલો શબ્દ બીજા શબ્દની વિશેષતા બતાવે તેને કર્મધારય સમાસ કહેવાય. અહીં પહેલો શબ્દ સામાન્ય રીતે વિશેષણ હોય છે અને બીજો શબ્દ સામાન્ય રીતે નામ હોય છે. કર્મધારય સમાસને ઓળખવાની ટ્રીક: કેવું, કેવો, કેવી એવો પ્રશ્ન પૂછો. જો પહેલો શબ્દ બીજા શબ્દની વિશેષતા બતાવે તો કર્મધારય. ઉદાહરણ તરીકે સમજી લઈએ. નીલ કમળ બરાબર નીલું કમળ. કમળ કેવું? નીલું. મહાપુરુષ, મહાન પુરુષ. પુરુષ કેવો? મહાન. લાલ ટોપી બરાબર લાલ ટોપી. ટોપી કેવી? લાલ. મીઠી બોલી બરાબર મીઠી બોલી. બોલી કેવી? મીઠી. યાદ રાખો, કર્મધારય બરોબર વિશેષણ વત્તા નામ. બહુવ્રીહી સમાસની સરળ વ્યાખ્યા: જે સમાસમાં સમાસના બંને શબ્દોનો સીધો અર્થ ન લેતા તે બંને શબ્દોથી
કોઈ ત્રીજી વ્યક્તિ કે વસ્તુનો અર્થ નીકળે તેને બહુવ્રીહી સમાસ કહેવાય. બહુવ્રીહી સમાસને સમજવાની ટ્રીક: જેનો, જેની, જેના, જેનું, તે લગાવીને જુઓ. જો અર્થ યોગ્ય બને તો બહુવ્રીહી સમાસ. ઉદાહરણ તરીકે સમજીએ. દશાનન બરાબર 10 આનંદ છે જેના તે રાવણ. લંબોદર બરાબર લાંબુ ઉંદર છે જેનું તે ગણેશ. એકદંત એક દાંત છે જેનો તે બરાબર ગણેશ. નીલકંઠ નીલો કંઠ જેનો તે શિવ. ચતુર્ભુજ બરાબર 4 ભુજા છે જેની તે. યાદ રાખો બહુવ્રીહી સમાસમાં જેનો, જેની, જેના, તે. સમાસ નંબર 5 દ્વિગુ સમાસ. દ્વિગુ સમાસની સરળ વ્યાખ્યા: જે સમાસનો પહેલો શબ્દ સંખ્યાવાચક હોય અને આખા સમાસથી કોઈ સમૂહ અથવા સમુદાયનો અર્થ થાય તેને દ્વિગુ સમાસ કહેવાય. ઓળખવાની ટ્રીક: શરૂઆતમાં સંખ્યા શોધો. જેમ કે 2, 3, 4, 5, 7, 8, 9, 10. ઉદાહરણ તરીકે ત્રિલોક બરાબર 3 લોકનો સમૂહ. પંચવટી બરાબર 5 વર્ડનો સમૂહ. નવરાત્રિ 9 રાત્રિ. શતઋતુ બરાબર 6 ઋતુ. સપ્તસિંધુ બરાબર 7 સિંધુ. યાદ રાખો દ્વિગુ સમાસમાં શરૂઆતમાં સંખ્યા આવે એટલે તમારે સમજી લેવાનું કે આ સમાસ દ્વિગુ સમાસ છે. સરળ વાક્ય: જે સમાસમાં પહેલો શબ્દ અવયવીય હોય અને આખા સમાસનો અર્થ પણ અવયવીય પ્રમાણે થાય તેને અવયવી ભાવ સમાસ કહેવાય. ઓળખવાની ટ્રીક: ઘણીવાર આવા શબ્દોમાં પ્રતિ બરાબર દરેક / દર, યથા પ્રમાણે, આ સુધી જેવો અર્થ જોવા મળે છે. જેમ કે પ્રતિદિન દર દિવસે, પ્રતિમાસ દર મહિને, યથાશક્તિ શક્તિ પ્રમાણે, યથાક્રમ ક્રમ પ્રમાણે, આજીવન જીવન સુધી, જીવનભર, આમરણ મરણ સુધી. યાદ રાખો અવયવી ભાવ સમાસમાં દર, પ્રમાણે અને સુધી શબ્દો મૂકવામાં આવે તો અવયવી ભાવ સમાસ આવે. આ 6 સમાસને ટૂંકમાં સમજીએ. દ્વંદ્વ સમાસમાં અને શબ્દ જોઈ લેવાનો. માતા પિતા. તત્પુરુષ સમાસમાં નો, ની, નું, ને, થી, માં, માટે. ઉદાહરણ રાજપુત્ર. કર્મધારય સમાસમાં કેવો, કેવી, કેવી. નીલકમલ. બહુવ્રીહી સમાસમાં જેનો, જેની, જેના, તે. ઉદાહરણ દશાનન. દ્વિગુ સમાસમાં સંખ્યા આવે. ત્રિલોક. અવયવી ભાવમાં દર, પ્રમાણે, સુધી. ઉદાહરણ પ્રતિદિન. જીએસઆરટી પરીક્ષા માટે સુપર ટ્રીક: દ્વંદ્વ એટલે કે અને, તત્પુરુષ એટલે કે સંબંધ, કર્મધારય એટલે કે વિશેષતા, બહુવ્રીહી બરાબર ત્રીજી વ્યક્તિ અથવા વસ્તુ, દ્વિગુ એટલે સંખ્યા, અવયવી ભાવ એટલે દર, પ્રમાણે, સુધી. આ 6 ટ્રીક યાદ રાખશો તો સમાસના MCQ ઝડપથી ઓળખવામાં ઘણી મદદ મળશે. ખૂબ સરસ મિત્રો, તમે અમારી સાથે જોડાયેલા રહ્યા. આવી જ તૈયારી કરતા રહો તો તમને પરીક્ષામાં સફળ થતા કોઈ રોકી નહીં શકે. પણ નિયમિત તૈયારી કરવી જરૂરી છે. દરરોજ તમે 3 થી 4 કલાક પરીક્ષાની તૈયારી કરશો તો તમારી સફળ થવાની શક્યતા વધી જાય છે. માટે મિત્રો ટાઈમ ટેબલ બનાવી દો અને દરરોજ પરીક્ષાની તૈયારી કરો. દરરોજ વાંચન લેખનની પ્રેક્ટિસ કરો. અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને અમારા વિડીયોને પ્રસાદીની જેમ તમારા મિત્ર મંડળમાં વહેંચી દેજો, એટલે કે શેર કરી દેજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ફરી મળીશું એક નવા વિડીયોમાં. પણ ખાસ તમારા સૂચનો આવકાર્ય છે. કોમેન્ટ બોક્સમાં લખો કે તમે કેવા વિડીયો મેળવવા માંગો છો. આભાર. થેન્ક યુ.